टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર અત્યારે ફટાકડા બજારો છે તે રાત્રિના સમયે ઝગમગી ઉઠ્યા છે। અત્યારે હાલમાં મારી પાછળ જે પ્રમાણે દ્રશ્યો આપ જોઈ શકો છો કે રાત્રિનો સમય હોવા છતાં, આટલો મોડો સમય હોવા છતાં પણ લોકોની જે ભીડ છે, લોકોની જે આતુરતા છે, લોકોમાં જે આનંદ છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં હાલમાં આપણે ઊભા છીએ અને જે પ્રમાણે અત્યારે સમગ્ર દ્રશ્યો આપ જુઓ છો કે લોકો અત્યારે ઉત્સાહપૂર્વક ફટાકડા ખરીદી રહ્યા છે। પરંતુ મહત્ત્વની બાબત અહીંયા તે છે કે સરકાર દ્વારા એવી ગાઈડલાઇન્સ આપવામાં આવી છે કે 8 થી 10ના ગાળાની વચ્ચે જ, એટલે કે રાત્રિના સમયે 8 થી 10ના સમય વચ્ચે ફટાકડા ફોડવાની પરમિશન છે જે મળી છે। ત્યારબાદ કે ત્યાર પહેલાં જો ફોડવામાં આવશે તો તેને લઈને ગુનો દાખલ કરવામાં આવશે, જેથી વ્યક્તિ જે પણ હશે। આપણી સાથે અત્યારે હાલમાં અહીં વેપારી એક ભાઈ છે, તેમની સાથે વાત કરશું। શું નામ છે આપનું ને કેટલા સમયથી આપ આ વેપારી? કેરીવાળા છે, અમારા 50 વર્ષથી દુકાન 71થી લાવી 1971થી લાયસન્સ છે। અમારા બાપ દાદાનો ધંધો છે, વર્ષોથી અમારી પેઢી આવેલી છે। કાળુભાઈ, સવાલ એ છે કે સરકાર દ્વારા ગાઈડલાઇન્સ આપવામાં આવી છે 8 થી 10માં જ ફટાકડા ફોડવામાં આવશે, શું કહેશો? આ તો સરકારનો સાહેબ વિષય છે। એમાં શું દિવાળીનો ઉત્સાહ હોય તો લોકોને છે, સરકાર બી થોડી નમ્ર રહે છે અને બધું ચાલે છે। સાચું વધારે રોજીરોટીનો બી સવાલ હોય છે, એના હિસાબે વેપારમાં કોઈ ફરક પડશે કે? વેપારમાં તો ફરક થોડો ઘણો તો ફરક પડે। જે ફોડવામાં લોકો પહેલાં આખી રાત ફોડતા, હવે જે ગાઈડલાઇનના હિસાબથી જે રીતે ફોડવામાં એ રીતે ફોડશે ને ગ્રાહકો થોડું એ પ્રમાણે જ લેશે ને માલ ખરીદવાનું। ગાઈડલાઇનમાં કંઈ ફેરફાર કરવા જેવું લાગે છે? ગાઈડલાઇનમાં સરકારની જે જાહેર હોય એમાં તો આપણે કંઈ કરી ના શકીએ। સરકાર જે કરે એ માન્ય છે ને એમાં માન્ય રાખીશું। ચોક્કસ છે। અત્યારે હાલમાં જે પ્રમાણે વેપારીઓ છે તે સરકારની જે નિયમ છે તે માન્ય રાખવા માટે તૈયાર છે। બીજા પણ ઘણા અહીંયા આપ જોઈ શકો છો જે પ્રમાણે ગ્રાહકો અત્યારે ફટાકડા લેવા માટે અહીંયા પહોંચ્યા છે। વિવિધ જગ્યા પરથી પોતે અમદાવાદના ખૂણે પોતે ફટાકડા લેવા આવતા હોય છે। ગ્રાહક છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। ભાઈ, શું નામ છે આપનું? જીતુભાઈ પટેલ। જીતુભાઈ, અત્યારે આપ આપના બાળકને લઈને ફટાકડા લેવા આવ્યા છો। મહત્ત્વની વાત એ છે કે કેટલાના ફટાકડા લ્યો છો અને આ વખતે વેરાયટીઓ કેવી છે? વેરાયટી તો ઘણી સારી છે અને રેન્જ પણ જે છે ઓલમોસ્ટ લાસ્ટ કરતાં થોડોક વધારે છે, એટલો પણ વધારે નથી। એક વાત એ છે કે સરકારે એવી ગાઈડલાઇન્સ આપી છે કે દિવાળીના દિવસે રાત્રે 8 થી 10માં જ ફટાકડા ફોડવાના, જો એની સિવાય ફોડશો તો ગુનો દાખલ થશે। આપનું શું કહેવું છે, આ યોગ્ય છે? યોગ્ય તો નથી લાગતું કે એટલીસ્ટ જ્યાં ખુલ્લું મેદાન હોય ને ત્યાં આગળ એલાઉડ કરવું જોઈએ અને જ્યાં જાહેર આવા રસ્તાઓ છે ત્યાં આગળ સરકારે નિયંત્રણ રાખે, સારી વસ્તુ છે। પણ જ્યાં આગળ જગ્યાઓ છે, જ્યાં સોસાયટીઓ છે, ત્યાં આગળ ગાર્ડન મેદાન મળી શકતું હોય તો ત્યાં એલાઉડ કરવું જોઈએ। વર્ષે એક જ વાર તહેવાર એક વખત તહેવાર આવે છે તો આજ અત્યારે છોકરાઓ નહીં એન્જોય કરત ક્યારે આવશે? એટલે ગાઈડલાઇન્સમાં થોડો ઘણો સમયનો ફેરફાર કરવો જોઈએ, એટલીસ્ટ 11:30-12 વાગ્યા સુધી કરવો જોઈએ। શું કેવું છે બેટા? ફટાકડા લઈ જાય રાત્રે 8 થી 10 જ ખાલી ફટાકડા ફોડવા મળશે, સારું છે કે વધારવો જોઈએ સમય? સારું છે। વધારવો જોઈએ? હા સમય વધારવો જોઈએ ફટાકડા ફોડવાનો? હા કેટલો વધારવો જોઈએ? 1 કલાક। બિલકુલ। અત્યારે બાળકો પણ છે ક્યાંક ને ક્યાંક જે ફટાકડાને લઈને ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે અને અહીંયા બીજા પણ એક બેન છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો બેન, આપના બાળકને લઈને ફટાકડા લેવા આવ્યો છો, કેવી ઉત્સાહ છે અને મહત્ત્વની વાત કે સરકારે ગાઈડલાઇન્સ બહાર પાડી છે એનું શું? સારું કે આમ તો જોકે છોકરાઓના જે અત્યારે ફોડવાનું આમ ઉત્સાહ હોય છે ને, અમારે તો મહિના પહેલાં જ આવી જાય છે ઘરમાં ફટાકડા। સરકારે એવી ગાઈડલાઇન્સ પાડી છે કે રાત્રે 8 થી 10માં જ ફટાકડા ફોડવાના, યોગ્ય છે? આમ તો યોગ્ય નહીં, પણ નાના છોકરાઓ માટે તો જે 8 થી 9માં ફોડાય એટલું સારું છે એમ। બાકી સમયનું ફેરફાર કરવી જેવું લાગે છે? આમ તો લાગવી જોઈએ, કરવો જોઈએ, કારણ કે બધા તો એવા હોય નહીં કે 9 વાગ્યા પછી ફોડ્યા વગર રહેવાના જ નથી। બિલકુલ। અત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં એવો અસમંજસ છે કે જે સમય છે આપેલો છે તેનાથી થોડો ઘણો વધારવો જોઈએ। બાળકોનું પણ એવું કેવું છે સમય છે તેનાથી થોડો ઘણો ફેરફાર કરવો જોઈએ, કારણ કે વર્ષમાં એકવાર તહેવાર આવતો હોય છે તેને લઈને, અને ક્યાંક વેપારીઓનું પણ એવું કહેવું છે કે થોડો ઘણો ફરક છે તે વેપારમાં પણ પડશે। કેમેરામેન નિત્ય સુતાર સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।